રિક્ષાવાળા ભાઈની વાત. અમદાવાદ એક સુશ્રાવક રિક્ષા ચલાવે છે. રાત્રિભોજન એ કરતા નથી અને પ્રભુની પૂજા કર્યા વિના એ રહેતા નથી. સાધુ સાધ્વીજી પ્રત્યે એમનો બહુ માનભાવ ભારે પ્રશંસનીય છે. તો પ્રવચન શ્રવણનો રસ એમનો અનુમોદનીય છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે તેમના એક પ્રવચનમાં કહ્યું હતું કે કોઈ પણ મુમુક્ષુની પત્રિકા આવે તો એ પત્રિકા વાંચીને એમને મૂકી ન દેતા, પણ એ મુમુક્ષુઓને પરાક્રમની અનુમોદના કરવા કંઈક ને કંઈક સત્કાર્ય તો કરીને જ રહેજો. એ ભાઈએ એક દિવસ નક્કી કર્યું કે કોઈ પણ દેરાસરે કે ઉપાશ્રયે લાગેલ દીક્ષાની પત્રિકા મારા વાંચવામાં આવશે અને એ દીક્ષાર્થી ભાઈ કે બહેન જો અમદાવાદના જ હશે તો એમના ઘરે રિક્ષા લઈને હું પહોંચી જઈશ અને એમને વિનંતી કરીશ કે અમદાવાદના કોઈ પણ 5 દેરાસરે દર્શન કરવા મારી રિક્ષામાં બેસવાનો લાભ મને આપે. સાહેબજી છેલ્લે જ્યારે એ ભાઈને મળ્યા ત્યારે પૂછ્યું કે રિક્ષામાં મુમુક્ષુઓને બેસાડવાનો લાભ મળે છે? આજ સુધીમાં કેટલા મુમુક્ષુઓનો લાભ મળ્યો? જવાબમાં એ ભાઈએ કહ્યું કે 68 મુમુક્ષુઓનો, અને ઉમેર્યું કે મારી ભાવના છે કમસે કમ 108 મુમુક્ષુઓ મને લાભ આપે. હું પણ ધન્ય થઈ જાઉં અને મારી રિક્ષા પણ ધન્ય થઈ જાય. આટલું બોલતા બોલતા એમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તમારી પાસે ગાડી છે, કદી આવો વિચાર આવ્યો? જીવનમાં ધર્મ પ્રવૃત્તિની તકને શોધતા ફરજો. જે બીજાના દુઃખે સુખી થાય તે શૈતાન છે. જે બીજાના સુખે દુઃખી થાય તે હેવાન છે. જે બીજાના સુખે સુખી થાય તે ઇન્સાન છે. જ્યારે જે બીજાના દુઃખે દુઃખી થાય તે ભગવાન છે. મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન 2.5 કિલો હોય છે અને અગ્નિ સંસ્કાર બાદ તેની રાખનું પણ વજન 2.5 કિલો જ હોય છે. જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝબલું, એમાં ખિસ્સું ન હોય, અને જિંદગીનું છેલ્લું કપડું કફન, એમાંય ખિસ્સું ન હોય. તો વચગાળાના ખિસ્સા માટે આટલી બધી ઉપાધિ શા માટે? આટલી બધી દોડધામ શા માટે? બીજાને જ્ઞાન આપીએ તો આપણું જ્ઞાન સુરક્ષિત. બીજાને ધન આપીએ તો આપણું ધન સુરક્ષિત. બીજાને સુખ આપીએ તો આપણું સુખ સુરક્ષિત. બીજાને જીવન આપીએ તો આપણું જીવન સુરક્ષિત. જન્મ પછી મરણ નિવારી નથી શકાતું, પણ સુધારી જરૂર શકાય છે. માટે ધર્મ સ્વીકારી જીવન સુધારી લેવું જોઈએ. જય જિનેન્દ્ર.